એ તો અક્રૂરજી એ ભગવાન કૃષ્ણના કાકા થતા હતા. અક્રૂરજીને બોલાવવાના ત્યારે એ સમજી ગયા. કંસે પોતાના રાજ્યમાં બોલાવી અને અક્રૂરજીને કહ્યું, અક્રૂરજી તમારે એક કામ કરવાનું કે બોલે તમે વૃંદાવનની અંદર જાઓ અને નંદ બાબાને તમારા હાથે આ કંકોત્રી આપો અને એને ખાસ કહેજો કે બંને કૃષ્ણ અને બલરામને લઈ આ રાસોત્સવ જોવા આવે, મલ યુદ્ધ જોવા આવે. કારણ કે મને બેયની ઉપર બહુ લાગણી છે. પણ કૃષ્ણ સમજી જાય કે હું કેટલાય સમયથી રાહ જોઉં છું મામા. આજ 11 વર્ષ ને 52 દિવસ થયા છે. હું પરમાત્માને પ્રાર્થના કરું કે હું ક્યારે મારી માના મોંને જોઉં. પણ અક્રૂરજીને બોલાવ્યા, એને કંકોત્રી દીધી. અત્યારે ઘરે આવીને પોતાની પત્નીને કહ્યું કે દેવી, હવે તો હું એવો ફસાઈ ગયો. જો મને કંકોત્રી આપી અને હું એમ કહેત કે હું ન્યા ન જાઉં, કારણ કે હું તો એનો કાકો છું. હું કેમ કરી? કારણ કે મને તમે જે મલયુદ્ધ રાખ્યું છે ને, મને ખબર છે કે તમે કોઈ લોકોને જોવા માટે નહીં, તમારે કૃષ્ણ અને બલરામમાં કૃષ્ણને જ મારો. પણ જો ના કહું તો મને કંસ મારી નાખે. અને હા કહું તો હું કૃષ્ણનો અપરાધી બનું. હું ગમે તેટલા જન્મ લઉં ના તો હું મુક્તિ ન પામી શકું. શું કરે એ દેવી? હવે હું શું કરું? એની પોતાની પત્નીને કહ્યું કે હવે તો એક જ ઉપાય છે કે પરમાત્માના હાથે મરવું. જ્યારે હું કંકોત્રી આપીશ ત્યારે કૃષ્ણ કહે, તમે તો મારા કાકા છો. તમને ખબર હતી કે આ કંસ એનો તો હું વેરી છું. હું એનો વેરી છું અને તમે મને મરવા માટે મથુરાની અંદર લઈ જાઓ. કંઈક તો વિચાર કરો. એ કાકા, તમને સંબંધ આડો ના આવ્યો? કંઈક તો વિચાર કરો કાકા. મને કે છે સવાર થયું ને અક્રૂરજી રથ તૈયાર કરી અને વૃંદાવન ગોકુળના માર્ગે રવાના થાય. ચાલતા ચાલતા એ તો પરમાત્માનું સ્મરણ કરે છે. પ્રભુ, મને તે આવા દિવસો કેમ દેખાડ્યા? મેં તો કદાપી કોઈનું બુરું કર્યું નથી. મેં કદાપી કોઈનું બુરું કર્યું નથી. યમુના આવી, યમુનાની અંદર એને સ્નાન કર્યું. સ્નાન કરી પાછા રથની ઉપર બેસી અને એમ કહેવાય કે નંદ બાબાના આંગણીએ પહોંચ્યા. નંદ બાબાએ અક્રૂરજીને જોયા. પધારો પધારો અક્રૂરજી, આજ તો અમારા અહો ભાગ્ય છે કે અમારા આંગણીએ તમે પધાર્યા. સુંદર મજાનું આસન આપી એને બેસાડ્યા અને યશોદા અને રોહિણીને કહ્યું, જો જો આપણા ઘરે કોણ આવ્યું છે? હે લાલા બલરામ, અહીંયા આવો, આપણી ઘરે કોણ આવ્યું? દોડતા બંને ભાઈઓ આવ્યા. અહીંયા યશોદાજી આવ્યા. પાણીનો લોટો લઈ અક્રૂરજીને પાણી પાય.
કૃષ્ણ અને બલરામ એને પ્રણામ કરીને બેઠા, અને ત્યારે જ કૃષ્ણ બોલ્યા છે, જો કાકા, હું ઘણા દિવસથી એમ વિચારતો હતો કે અક્રૂરજી ક્યારે હું તમારું મોં જોઉં. આજ તમારું મુખારવિંદ ને જોતા મને બહુ આનંદ થયો. નંદ બાબા કહો અક્રૂરજી, આજ તમારે અહીંયા પધારવાનું મને કારણ કહો. ત્યારે સાંભળો, અક્રૂરજી કહે કે કંસે બલ યુદ્ધ અને રાસોત્સવ રાખ્યો છે, એની અંદર તમારે પધારવાનું છે. મને કહ્યું છે કે ખાસ મારા બંને ભાણેજને તમે પ્રેમથી તેડતા આવજો. ત્યારે કહેવાય કૃષ્ણ મનમાં હૈસા છે કે મામા, આ સમયની તો હું વાટ જોતો હતો. આખા વૃંદાવન ગોકુળની અંદર એમ કહેવાય છે કે વાત પ્રસરી ગઈ, બધાને ખબર પડી ગઈ કે આવતીકાલે સવારે કૃષ્ણ અને બલરામ એ મથુરા જાય છે. એ વાત બધાએ જાણીના વિચાર કરજો મારા વાલા. ત્યારે ગોકુળની સ્ત્રીઓ કહેવા લાગી કે કોણ આવ્યું છે? તો કે ભગવાનના કાકા આવ્યા છે, એનું નામ અક્રૂર છે. એ ગોપીઓ કહે કે એની માએ એનું નામ અક્રૂર નહીં પણ ક્રૂર રાખવાની જરૂર હતી. એ અક્રૂર નહીં, ક્રૂર છે. ગોપી કહે એ તો અમારો પ્રાણ છે. એક ગોપી બીજી ગોપીને વાત કરે છે કે જો આપણો કૃષ્ણ એ આ ગોકુળને છોડીને મથુરા જાશે તો અમને દિલની અંદર ધડકન છે. અમને એવી ધડકન છે કે અમારા કૃષ્ણને અમે પછી નહીં જોઈ શકીએ. હે વિધાતા, જો આટલો સમય તારે અમને પરમાત્માના દર્શન કરવા હતા તો તે અમારી ઉંમર આટલી રાખી. અમારો કૃષ્ણ અમને છોડીને જતો રહેશે, અમે જીવી નહીં શકીએ. ગોપી એ છોકરાને ખોળામાં લઈ પૈ પાન કરાવવાનું ભૂલી ગઈ છે. હાથમાં થાળ લઈને પોતાના પતિને જ્યારે જમાડવા ગોપી જાય છે ને તો ભૂલી ગઈ છે. થાળ એમનેમ રહી ગયો છે. એના મનના વિચારો તો એને કૃષ્ણ ને જોવે છે કે આવતીકાલે જ્યારે સૂર્યનો ઉદય થશે ને ત્યારે અમારો કૃષ્ણ એ ગોકુળને છોડી દેશે, છોડી દેશે. જાઓ જાઓ, કોઈ કહો એ અક્રૂરને કે તને એમ ન થયું કે તું અમારા પ્રાણને લેવા આવ્યો છે? એ તો અમારો પ્રાણ છે. એ અમારો પ્રાણ છે. આખી રાત્રિ કૃષ્ણ કૃષ્ણ ગોપી કરતી રહી છે. અહીંયા માં જશોદા અને રોહિણીને જ્યારે વાતની ખબર પડી ત્યારે કહ્યું કે જશોદા કહે માં, જશોદાને કહ્યું, કૃષ્ણ કહે માં, હું કાલ મથુરા જવાનો છું, તારા વિના હું નહીં રહી શકું. બસ
હું ત્યાં રહેવાનો નથી, હું પાછો આવવાનો. પણ મારું દિલ એમ કહે છે કે કૃષ્ણ, એક વખત આ ગોકુળની તું હદ વટીશ ને, તમારા હૃદયની અંદર એમ થાય કે મારા કૃષ્ણનું મોં હવે હું નહીં જોઉં. આંખો રડતી રહે છે. સવાર થયું, બંને ભાઈઓ સ્નાન કરી તૈયાર થયા છે. નંદ બાબા આદિ ગોવાળિયાઓ તૈયાર થયા. ગોવાળિયા કે તું કૃષ્ણ જાના તો અમે ન જઈએ, અમે તારી સાથે આવશું. બધાય તૈયાર થયા. અક્રૂરજીએ સ્નાન વિધિ કરીને રથ તૈયાર કર્યો, બેસી ગયા. રથ ચાલતો થયો ના ગામની બહાર, ગોકુળની બહાર એમ કહેવાય. રથ જ્યારે જાય છે, આખા ગોકુળની જેટલી એમ કહેવાય કે ગોપીઓ હતી, જેટલા ગોવાળો હતા, ગોપીઓ તો આડી રથની સૂઈ ગઈ. એને કહ્યું કે હે અક્રૂરજી, અમને તો એમ થાય કે તમારી માએ નામ તમારું અક્રૂર નહીં ક્રૂર રાખવાની જરૂર હતી. આજ તમે જેને લેવા આવ્યો છે ને, એ અમારો પ્રાણ છે. પેલા તમે એક કામ કરો, હે અક્રૂર, અમારા ઉપરથી રથને ચલાવો અને પછી તમે અમારા પ્રાણને લઈ જાઓ. ઘણું અક્રૂરજીએ કહ્યું કે મલ યુદ્ધ છે, રાસોત્સવ છે, આપ એક કામ કરો. ત્યારે ભગવાન કૃષ્ણ કહે તમારાથી ગોપી નહીં સમજે. કાકા, ભગવાન ખુદ એમ કહેવાય રથ ઉપરથી નીચે ઉતર્યા. એ ગોપીઓ, તમને એમ છે ના કે હું તમને છોડીને જાઉં છું, પણ વિચાર કરો હે ગોપીઓ, હું તમારી સન્મુખ હોઉં તો તમને એમ છે કે હું છું. મેં તમને વચન આપ્યું છે કે તમારા પ્રેમને હું મારા હૃદયની અંદર બિરાજમાન કરીને હું જાઉં છું. કદાચ હું મારા આ લોકને છોડી જ્યારે હું મારા વૈકુંઠની અંદર જાશ ના, ત્યારે ગોપી, એ તમારો પ્રેમ મારા હૃદયની અંદર એમને રહેશે. એ તો મેં તમને વચન આપ્યું છે. ઉભે થાઓ. બધી ગોપીઓ ભગવાનના કહ્યા પ્રમાણે ઉભા થયા છે. પણ જ્યારથી કૃષ્ણને જોયા, તમે વિચાર કરજો. ત્યારે હમણાં ઘડી પહેલા જ મેં તમને વાત કરીને કે માણસના મનમાં સંશય જાય ને, એ બહુ ખરાબ છે. અહીંયા તમે બેઠા છો ને, હું કથા કહું એટલે તમને સંશય થાય કે આવું હશે. એ સંશય છે. વિચાર કરો, જે પરમાત્માનો પરમ ભક્ત હતો એવા અક્રૂરજીને આજ વિચાર થયો મનની અંદર કે આ કૃષ્ણ એ જ પરમાત્મા હશે. અખિલ બ્રહ્માંડનો કરતા આપણે જેને કહીએ છીએ એ આ કૃષ્ણ હશે, એ જ હશે. રથની ઉપર બેસી ગયા ભગવાન. રથ આગળ ચાલ્યો, યમુના આવી, પણ મનમાં જાગેલો સંશય મટતો નથી અક્રૂરજીને. અક્રૂરજીને કહ્યું કે કાકા, હવે એક કામ કરીએ, આપણે અહીં સ્નાન કરી લઈએ યમુનાની અંદર, અને પછી આપણે મથુરામાં જઈએ. અક્રૂરજી બ્રાહ્મણ હતા. બ્રાહ્મણને પાણી બહુ પ્રિય હોય.
કપડા બદલાવી અને અક્રૂરજીએ લંગોટ વાળી અને જેવું યમુનાના જળની અંદર કૂદકો માર્યો ના તો એને કંઈક દેખાણું. એને એવું દેખાણું કે જે કૃષ્ણને એને રથની ઉપર બેસાડ્યા હતા એ જ રથ એને પાણીની અંદર દેખાણું. ભગવાન સમજી ગયા હતા કે આજ કાકાને સંશય થયો છે, એ સંશયને મટાડવો જોઈએ. એ પાણીની અંદર એમ કહેવાય અક્રૂરજીને એ રથ દેખાણો. રથની અંદર એને બંને ભાઈઓ દેખાણા. બંને ભાઈઓ તો ઠીક, પણ રથની અંદર કહેવાય અક્રૂરજીએ પોતાને પણ જોયા. એને પોતાને પણ જોયા. અને જોતાની સાથે એકદમ જ્યારે બહાર આવ્યા અને ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું, હા હા અક્રૂરજી કાકા, હજી તો અમે. ભગવાન પોતાની પીતાંબરી બદલી રહ્યા હતા. એમાં તો ઘટના કેટલી ઘટી ગઈ. બંને ભાઈઓએ સ્નાન કર્યું, પણ અક્રૂરજી બોલ્યા નહીં કે મેં અંદરે તમને જોયા. તઈ એને ખાતરી થઈ કે આ અખિલ બ્રહ્માંડનો કરતા જ. એની ખાતરી થઈ ગઈ. સુદામાએ ઘણી વખત કીધું તું ભગવાન કૃષ્ણને કે એ સુદામા ને કહે, સુદામા ભગવાનને કહેતા હતા કે એક વખત મને તમારું ઐશ્વર્ય બતાવો. સુદામા એને કૃષ્ણને વારંવાર કહેતા હતા, કારણ કે સુદામા તો એના પરમ મિત્ર હતા. ત્યારે કૃષ્ણએ કહ્યું હતું જ્યારે સમય મળશે ના હે સુદામા, હું મારું ઐશ્વર્ય તમને બતાવીશ. એક વખત એમ કહેવાય કે સુદામા નાના હતા, લગ્ન થઈ ગયા હતા, પણ એ દ્વારકાની અંદર ગયા હતા ને ત્યારે ખૂબ એને આવકાર આપ્યો. અને એ સુદામા ને ભગવાને કહ્યું કે આજ તો સુદામા તમે આવ્યા છો ને તો એક કામ કરો, આપણે બે ગોમતીની અંદર સ્નાન કરવા જઈએ. અને રૂક્ષ્મણીને કહ્યું કે રૂક્ષ્મણી સુંદર મજાની રસોઈ તૈયાર કર. હમણાં હું ને સુદામા નાહીને આવી છે. ભગવાન અને સુદામા જ્યારે નદીએ નાવા ગયા, ગોમતીમાં સ્નાન કરવા ગયા. સુદામા બ્રાહ્મણ હતા, પાણી બહુ ગમતું હતું. કાથડી બદલાવી અને અંદર માર્યો કૂદકો. હજી ભગવાન તો પીતાંબરી બદલી રહ્યા હતા, પણ જેવો કૂદકો માર્યો ના, કારણ કે વારંવાર એ ભગવાન કૃષ્ણને સુદામા કહેતા હતા તમારું મને ઐશ્વર્ય બતાવો. જેવો કૂદકો માર્યો, સુદામા અંદર પાણીમાં મૂંઝાણા. પણ જેવા બહાર નીકળ્યા ના ત્યાં દ્વારકા નહોતી. કોઈ અન્ય નગર હતું. સુદામા જ્યારે બહાર નીકળ્યા એના કપડા પડ્યા હતા. સુદામા એના કપડા હતા, પણ દ્વારકા ન હતું. કપડા બદલાવી અને એ આગળ ચાલ્યા તો એક મોટો દરવાજો આવ્યો. અને સુદામાને ત્યાં દરવાજે પેરેગીર બે હતા, એને પૂછ્યું કે કોણ છે? એ કે હું બ્રાહ્મણ છું. કે ક્યાં રહેશ? કે હું પોરબંદરમાં રહું છું.
તારા લગ્ન થઈ ગયા છે? એ કે લગ્ન તો થઈ ગયા છે. દીકરા દીકરી છે? કે દીકરા છે 5 હાથ. પણ અમારા રાજા પાસે તને લઈ જાય ને તારે એમ કહેવાનું મારા લગ્ન નથી થયા. એ કે ખોટું નથી બોલતું. ખોટું નહીં બોલના તો તને મારશે અને રાજા એ આ નગરમાંથી કાઢી મૂકશે. બોલ, પણ તારે ખોટું બોલવું જ પડશે. હું ન બોલું. હું બ્રાહ્મણનો દીકરો છું. હું ખોટું ક્યારે બોલ્યો નથી. એક વખત બોલ્યો તો એનું દુઃખ ભોગવું છું. એમ કરી અને ત્યારે પેરેગીરો રાજાની પાસે લઈ ગયા. કોણ છે? કે આ મૃત્યુ લોકમાંથી આવ્યો છે. ઈ એમ કે છે કે હું બ્રાહ્મણ છું. કે એના લગ્ન થઈ ગયા? ઈ કે ના. ઈ એમ કે છે લગ્ન નથી થયા. સુદામાને બોલવા જ ન દીધા. અને એ સુદામાના લગ્ન થયા. એને પત્ની આવી અને એક મકાન આપ્યું સુદામાને. સવારના પોરમાં સુદામા લોટ માગવા જાય. લોટ માગી આવે ને પત્નીને દે. પત્ની રસોઈ બનાવી. સાંજનો સમય થાય, હાથ જોડીને કહે કે કૃષ્ણ, હું તને એમ કહેતો હતો કે તમારું ઐશ્વર્ય બતાવો. આજ તે બતાવી દીધું. સમય જતા સુદામાના ઘરે એક દીકરાનો જન્મ થાય છે. કેટલો સમય વ્યતીત થયો. વારંવાર સુદામા એમ કરે, પ્રભુ હવે હું ક્યારેય એમ નહીં કહું કે મને તમારું ઐશ્વર્ય બતાવો. બંને જણા બબે દીકરાના જન્મ થયા. ત્યારે એક દિવસ સવારનો પોર હતો ના, સુદામાના ઘરની પાસે એક દિવાલ હતી. ત્યાં અવાજ આવવા માંડ્યો. કોઈ રુદન કરતો હતો. ત્યારે સુદામા પડોશી નાતે એની ઘરે ગયા. અને જય અને પૂછ્યું કે ભાઈ, આટલો બધો તું રુદન કેમ કરે છે? તું શું કામ રોવે છે? તો સુદામાને ઓલો ભાઈ કહે છે કે મારી પત્ની અત્યારે મરી ગઈ. કે તારી પત્ની મરી ગઈ ને તું આટલો બધો રોવે છે? એ કે અમારા રાજનો નિયમ છે કે જેની બાઈ મરી જાય ને તો એના ધણીએ સતો થવાનો. એના ધણીએ એની ચિત્તાની ઉપર બેસી અને જીવતા એને મરી જવાનું. તાઈ સુદામા મુજાણા ન કરે નારાયણને કે મારી વહુ મરી જાય છે. તો ત્યારે હરિને પ્રાર્થના કરી કે હું એમ કહેતો તો એ તો મારી ભૂલ હતી. એ કૃષ્ણ, હવે તો મને આમાંથી બચાવી લે. હું કોઈ દી એમ નહીં કહું તારું ઐશ્વર્ય બતાવો. હું ક્યારે બોલીશ નહીં, ક્યારે કહીશ નહીં. અને તમે જેવું મનમાં વિચારો ને એવું જ થાય. એટલે શાસ્ત્ર કહે કોઈ દિવસ તમારા મનની અંદર ખરાબ વિચાર ન લવાય. ભાગવત આદિ તમામ ગ્રંથો એમ કહે, ભલે તમારા ઘરની અંદર ખાવાનું ન હોય, તમારા ઘરની અંદર કંઈક તૂટી હોય, દુઃખ હોય, પણ વિચાર કરજો કે ક્યારેય માણસે ખરાબ વિચાર પોતાના મનની અંદર ન લાવવો જોઈએ. ખરાબ વિચારથી માણસનો અહિત થાય છે. સુદામાએ વિચાર કર્યો, મારી પત્ની તો બીમાર છે ને કદાચ ન કરે નારાયણ નહીં મરી જાય તો એ મરી જાય તો
આવો વિચાર એના મનમાં આવે છે. 2 દિવસ પછી એમ કહેવાય કે સુદામાના પત્ની સુદામાના પત્ની 2 દિવસ પછી એને ખૂબ તાવની અંદર એ મરી ગયા. સુદામા હંતાઈ ગયા કોઠીની પાછળ. આજુબાજુના માણસોને ખબર પડીને તો આવવા લાગ્યા. એની ઠાઠડી તૈયાર કરીને પછી કોઈ કહ્યું કે આનો ધણી ક્યાં છે, આનો ધણી ક્યાં છે. સુદામા કોઠી અંદર પાછળ હંતાઈ ગયા હતા. એની ધોતી દેખાતી હતી. તો કીધું કે આ કોઠીની પાછળ છે. એમ કે નહીં, પાછળથી હાથ પકડી અને બહાર કાઢ્યા કે તારે તો પેલા આગળ હાલવું પડશે. મનની અંદર સુદામા એક જ ચિંતવતા હતા કે પ્રભુ, હવે હું તમને એમ નહીં કહું તમારી માયાના મને દર્શન કરાવો, નહીં બોલો. એની શમશાન યાત્રા એની પત્નીની નીકળી સુદામાના. એ અગ્નિની જે દોણી ભરી હતી ને, અગ્નિ, એ સુદામાને પકડાવી દીધો. શમશાનની અંદર ગયા, ચિત્તાને તૈયાર કરી અને સુદામાના પત્નીને કહેવાય કે એને સુવરાવ્યા છે. ઠાઠડી છોડીને જ્યારે સુદામાના એ મૃત શરીરને જ્યારે ચિત્તાની અંદર રાખવામાં આવ્યું, ત્યારે સુદામાને ગામના માણસો કહેવા લાગ્યા કે ભાઈ, હવે તું આ નદીની અંદર સ્નાન કરવા જા. તઈ સુદામાએ વિચાર કર્યો કે અગ્નિમાં બળવું એના કરતા પાણીમાં કૂદકો મારીને મરી જવું હારું. ભાઈ તમે જોજો, જેને તરતા આવડતું હોય ને કોઈ દી મરી નહીં જાય. તરતા આવડે એમ તરીને બહાર નીકળી જાય. તો સુદામા બ્રાહ્મણ હતા, એને તરવાનું તો બહુ આવડે, પણ જેવો કૂદકો માર્યો ત્યારે કહેવાય કે સુદામા મૂંઝાવા લાગ્યા. અને એકદમ જ્યારે બહાર નીકળ્યા અને સીધાજી કાંઠે જાય છે. હા હા, કૃષ્ણ કહે, સુદામા આટલી બધી ઉતાવળ શું છે? હજી તો કે મેં મારી પિતાંબરી બદલી નથી. ત્યારે હાથ જોડી કૃષ્ણને કહ્યું, સુદામા, હે પ્રભુ, તમારી પિતાંબરી બદલાની નહીં, પણ મારું જીવન બદલાઈ ગયું. તમે મારા લગ્ન કરી દીધા, મારા ઘરે 2 દીકરા થયા, મારી પત્ની બીમાર પડી બળી, એને હું શમશાને લઈ ગયો. મારે અગ્નિની અંદર પડવાનું હતું અને હું આજ નીકળ્યો ત્યારે તમે એમ કહો છો પિતાંબરી બદલી નથી. હાથ જોડીને સુદામા કે ક્યારે હું જિંદગીમાં એમ નહીં કહું, હે કૃષ્ણ, કે તમારું ઐશ્વર્ય મને બતાવો. ક્યારેય નહીં બોલો. અહીંયા અક્રૂરજીએ મનમાં એમ વિચાર્યું કે આ કૃષ્ણ જે ગોકુળની અંદર ગોવાળોની સાથે રહેનાર આ બ્રહ્મ તત્વ હશે. યમુનાના જળની અંદર કહેવાય અક્રૂરજીએ જોયા કૃષ્ણને, બલરામને જોયા, અને એ જ એમ કહેવાય રથની અંદર ખુદ અક્રૂરજીએ પોતાને જોયા ને ત્યારે એને થઈ ગયું કે નાના આજ હરી. મથુરાની અંદર પ્રવેશ કર્યો. સુંદર મજાનો ઉતારો જ્યારે બલરામ અને કૃષ્ણને આપ્યો હતો એવું ઉતરાજ.
એક દિવસ થયો, 2 દિવસે અને જ્યારે મલયુદ્ધ હતું ત્યારે એમ કહેવાય કે આગલા 2 દિવસ તો એને મથુરાને પેલા જોયો. કોઈ દી ભગવાન ગયા જ નતા મથુરા. કોઈ દિવસે મથુરાની અંદર એ નતા ગયા. ગામડામાં ગોકુળમાં રહ્યા. એટલે ભગવાન તૈયાર થઈ આજ મથુરાની અંદર મથુરા દર્શન કરવા જાય. નગરમાં પ્રવેશ કર્યો ત્યારે કોઈ એક દરજી હતો. એ દરજીની દુકાન હતી ના, એ કપડા સીવી રહ્યો હતો રાજા. પણ એ રાજના કપડા સીવતો હતો. ગોવાળિયા ગયા ને, એને કોઈ દી આવા કપડા પહેર્યા જ ન હોય, એને ધોતી હોય. પણ અંદર જઈ સુંદર મજાના રાજના કપડા હતા. ત્યારે કૃષ્ણ ગયા, ભાઈ આ કપડા એ કે આ રાજના છે, આ કંસના રાજના કપડા. તો કે એક કામ કર, આ મારી સાથે જેટલા ગોવાળિયા છે ને એના કપડા પહેરાવી દે, એના માપના કરી દે. રાજના કપડા સીવનારો એને ગોવાળિયાના કપડા સીવી દીધા. અને પછી જ્યારે ગોવાળિયા આમ કપડા પહેરી નીકળ્યા, હા શું એવા સુંદર લાગતા હતા. ત્યારે ભગવાને દરજીને વચન આપ્યું, જો વરદાન આપ્યું છે કે દરજી જિંદગીમાં ભૂખ્યો નહીં રહે. આખી જિંદગી સીવશે પણ ભૂખ્યો નહીં રહે. જેટલા વર્ષ જીવે એટલા વર્ષ સીવે. ત્યારે કહેવાય કે કોઈ એક સુંદર સ્ત્રી જેના સર્વ અંગ વાંકા હતા, એ ચંદન ઘોળી, પ્યોર ચંદન ને ઘોળી વાટકી લઈ એ જતી હતી ના. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે તમે ક્યાં જાઓ છો? એ કે કંસના કપાળની અંદર હું ચંદન કરવા જાઉં, હું લેપન કરવા જાઉં છું. આ રાજનો નિયમ છે કે મારે બીજા કોઈને ચંદન ન થાય, પેલું ચંદન એને જ થાય. તારે કે એક કામ કર, આજથી આ નિયમને તોડ. એ કુબજાને કહે કે એક નિયમ તોડ, આજ કંસને ચંદન કરવું નથી, કારણ કે હવે એનો દિવસ નજીક આવ્યો છે. ભગવાન જાણે એને એમ મનમાં થયું હશે. એક અંગ એનું એવું નહોતું કે જે વાંકું નહોતું, સર્વ અંગ એના વાંકા છે. હાથમાં ચંદન લઈને બધાય ગોવાળીઓને ચંદન. ભગવાને એનો પોતાનો હાથ એમ કહેવાય કુબજા ઉપર મૂક્યું. એના અંગ એવા સુંદર થયાના કે 21 વર્ષની સુંદરી બની ગઈ, રૂપનો અંબાર બની ગઈ. આનંદની અંદર આવીને 2 હાથ જોડીને ભગવાનને પગે લાગી. મથુરાના નગરની અંદર, શેરીઓની અંદર એમ કહેવાય ઝરૂખામાં જે સ્ત્રીઓ હતી એ ભગવાન કૃષ્ણને જોતી હતી ના. ત્યારે કંસને મનમાં એ ક્રૂર શબ્દો બોલતી હતી. આ કૃષ્ણ બલરામને ખબર નથી કે આવતીકાલે મલયુદ્ધ છે ના, એને મારવા માટે જ એને આ કૃષ્ણ બલરામને તેડાવ્યા છે. ધિક્કાર છે હે કંસ, તારા સ્વાર્થને માટે તું બીજાને મારવા ઉભો થયો છે. બીજાને મારવા ઉભો. આખા નગરને વિશે એમ કહેવાય, જો પ્રભુ પેલા મથુરામાં આવ્યા, મથુરાની અંદર આખા નગરમાં કોઈ એવો જીવ ન હતો
કે જેને પરમાત્માના દર્શન કર્યા ના, કે પ્રભુના દર્શન ન કર્યા. બધાએ બોલતા ખૂબ હતા, ખૂબ બોલતા હતા, પણ આજ કંસને એ પોતાના મહેલની અંદર ગયો, પોતાની પત્ની એને બોલાવીને એટલું જ કહ્યું, અક્રૂરજી એ કૃષ્ણ અને બલરામને લઈને આવ્યા. બધાએ બહુ બોલે છે. બીજો દિવસનો સવાર થયો. આજુબાજુથી મલ યુદ્ધને જોવા માટે ચારણ અને મુષ્ટિકને એની મલ યુદ્ધ જોવા માટે બોલાવ્યા. કોલિયા પીડ નામનો એક હાથી હતો, જેને ભયંકર દારૂ પાયો હતો. આખું એમ કહેવાય કે મથુરા ઉમટી પડ્યું છે મલયુદ્ધ જોવા. મહારાજ કંસ એ હજી આવ્યા નથી. એનું સિંહાસન ઊંચું છે. નંદ બાબા આદિ સર્વે ગોપ એમ કહેવાય કે જ્યાં જોવાનું સ્ટેજ રાખ્યું હતું ત્યાં બેસી ગયા. બંને ભાઈઓ તૈયાર થઈ મેઇન ગેટ જે હતો એની અંદર બંને ભાઈઓએ પ્રવેશ કર્યો છે. આ બાજુ કંસ એના આસન ઉપર બિરાજમાન છે. વિચાર કરજો, આજ 11 વર્ષ અને 52મો દિવસ છે. જેને 11 વર્ષ અને 52 દિવસથી પોતાની માના મુખને જોયું નથી. જન્મતાની રાત્રિએ જ કહેવાય કે વસુદેવ એ કૃષ્ણને લઈને ટોપલીમાં ગોકુળમાં મૂકી આવ્યા. આજના સમયે એમ કહેવાય છે કે દેવકીના છાતીમાંથી દૂધની હવે ધારાઓ ફૂટે છે. 11 વર્ષ ને 52 દિવસથી એને પોતાના પુત્રને ધવરાયો નથી. યજ્ઞ મંડપ, જે મંડપ છે એના દ્વારની અંદર જ્યારે પ્રવેશ, બંને ભાઈઓ એ અંદર પ્રવેશ કરે છે. કૃષ્ણ કહે કે સાંભળો, એ ભાઈ જે સામે આવતો કુલિયાપીર હાથી છે ને, એ તો મદમસ્ત છે. એને ભયંકર દારૂ પીધો છે. તમે એક કામ કરો, તમે સાઈડમાં રહ્યો ના તો હાથીને ક્ષણભરની અંદર એને મરણને તોલ કરી નાખો. નાનપણની અંદર ભગવાન રેમ હતા. ગેડી દડે રમે, ગાયો ચારવા જાય, એને છટકતા બહુ આવડે, પણ માથે હાથીની ઉપર રહેલો મદ, હાથી આમ પકડવા જાય ને ભગવાન છટકી જાય. બે પગ નીચેથી છટકી જાય. ઘડીક હાથીને રમાડ્યો, આમથી આમ દોડાવે એવો મદ મસ્ત એમ કહેવાય કુલિયાપીર હાથી. જેટલા જોવા આવ્યા થઈ ગયા, આ તો કેવો માણસ કહેવાય. આ કંસની અંદર બુદ્ધિ છે કે નાના એવા બાળકને મારવા માટે હાથીને મોકલ્યો. ધિક્કાર છે, પણ ખૂબ ભગવાને રમાડ્યો. એના બે પગ આગલા, બે પાછળ, વચ્ચેથી ભગવાન નીકળી પકડવાની કોશિશ કરે. હાથી એ સૂંઢ વડે એને પકડી ન શકે.
ખૂબ રમાડ્યો ત્યારે હાથી કે થાકી ગયો અને એ જ સમયે પરમાત્માએ હાથીની પૂંછને પકડી. સુખદેવજી વર્ણન કરતા કહે હાથીની પૂંછને પકડી જેમ સુદર્શન ચક્ર પરમાત્મા પોતાની આંગળીના ટેરવે નચવતા હતા એટલું ફેરવું ના અને હાથીને એટલો ફેરવો અને ભયંકર એને જમીન ઉપર ઘા કર્યો. ગતા પ્રાણ હાથીના પ્રાણ નીકળી ગયા. ભગવાન હાથીની માથે ચડી ગયા. બંને દંતુ સરો એમ કહેવાય કે ભગવાને ખેંચી લીધા અને પોતાના ભાઈને ઘા કર્યો. લ્યો એક દંતુસર પોતે પોતાની પાસે રાખ્યો. હાથી મરી ગયો. ત્યારે કૃષ્ણ બલરામની પાસે ગયા. ભાઈ ચારુણ અને મુષ્ટિક એ આપણું સ્વાગત કરવા નથી આવતા, મારવા આવે. આ ગોકુળનું જેટલું માખણ છે ને એ આના બેયના પેટમાં ગયું છે. આજ એનું બેયના પેટમાંથી માખણ કાઢવું. અને બંને ભાઈઓ તૈયાર થઈ એને ચારણ ને મુષ્ટિક ની સામે ગયા. ભયંકર હાથ ઉપર એવું લિક્વિડ લગાડેલો હાથ એનો પકડાય નહીં. બધાય જોઈ રહ્યા છે. ભયંકર ચારુને ને પરમાત્મા મારવા માટે એની સામે ગયા. મુષ્ટિક ને બલરામજીને કહ્યું કે ભાઈ તમે એને પૂરો કરો, હું આને પૂરો કરું. એકદમ ફેરવી જમીન ઉપર નાખી. પણ એનામાં તાકાત તો હતી, કારણ કે ખાઈ ગોકુળનું ખાધેલું છે. ભયંકર યુદ્ધ થયું. પણ એક સમયે ભયંકર યુદ્ધ થતા બંને ભાઈઓએ બંનેને ઉલાડ્યા. આકાશની અંદર ઉલાડીને જેવા પૃથ્વી પર નાખ્યા અને એક જ મુષ્ટિકાના પ્રહાર વડે કરી એમ કહેવાય કૃષ્ણએ ચારુને ગતા પ્રાણના પ્રાણ હરી લીધા. હાથમાં રહેલું દંતુસર એમ કહેવાય કે છાતીની અંદર બંને મરી ગયા. ત્યારે સામે બેઠેલો કંસ હવે એના આસન ઉપર રહી શકતો નથી. એ મુંજાઈ ગયો. હવે શું કરવું? હવે શું થશે? જ્યારે માણસનું મોત નજીક આવે ને ત્યારે એને સારું દેખાય નહીં, એને બકવાદ ઉપડી જાય. તમે જો ઘણા નથી કહેતા માણસનું મૃત્યુ નજીક હોય ને પછી એને બોલી ના એને બકવાદ ઉપડે. જાઓ કોઈ એને પકડી એને મારી નાખે. ખૂબ બોલે પણ એને ખબર નથી કે હવે તો તારો કાળ તારી સામે આવ્યો. ઊંચો બેઠો હતો ને, આ નીચે હતા કૃષ્ણ. મામા આ જેમ કહેવાય કે કૃષ્ણ એની સામે ગયા. તમે મને ઘણા સમયથી એમ કહેતા ના કે આવ કૃષ્ણ, આજ મામા આવી ગયો. પણ તમે અહીંયા નહીં આવતા, હું નહીં આવું. એ જ સમયે કૃષ્ણએ કહ્યું પોતાના ભાઈને, કહ્યું ભાઈ ઉભા રહો અહીંયા. આ મામાને તો હું પૂરો કરીશ. ભયંકર આજ એમ કહેવાય કે કૃષ્ણના મુખ ઉપર ભયંકર ક્રોધ આવ્યો. મામા
આજ તે મારી માં અને મારા બાપને તે બંધ કર્યા છે. હું 11 વર્ષથી હું વિચાર કરું કે મેં મારી માના મોઢાને નથી જોયું. મોઢાને નહીં, મેં મારી માના દૂધને નથી પીધું. ધિક્કાર છે તને. ભયંકર ક્રોધની અંદર કહેવાય કે કૃષ્ણ આવ્યા. અને એ જ સમયે કહેવાય ઠેકડો મારી જે સિંહાસન ઉપર કંસ બેઠો હતો એને એના ચોટલાને પકડી. એ ચોટલાને પકડી એ જેમ કોઈ સુદર્શન ચક્રને ફેરવતો હોય એમ આજ કંસ એને ફેરવા લાગ્યો. ભયંકર બતાવો બતાવો. અને ત્યારે એમ કહેવાય અંતકારે એના મુખમાં એને કૃષ્ણનું નામ આવ્યું. મને મૂકી દે એ કૃષ્ણ, હવે મને છોડી દે. ત્યારે કહ્યું મામા એક વખત હું પકડું છું ના, કદાપી હું છોડી શકતો નથી. ભયંકર ફેરવી અને એને રણ મેદાનમાં નાખ્યો ના. એની માથે કૃષ્ણ બેહી. એ જ સમયે હાથની મુષ્ટિકા લીધી, જેવી છાતીમાં મારી એ જ ક્ષણે ગત પ્રાણ. એ કંસના પ્રાણને હરી લીધા. બોલીએ દ્વારિકાધીશ. આખો સમાજ બેઠો હતો, બધાએ પુષ્પની વૃષ્ટિ કરવા. ધન્ય હો ધન્ય હો. કંસ મરાઈ ગયો. અસ્થિ અને પ્રાપ્તિ જેના પત્ની હતા એની પાસે. એને હાથ જોડીને પ્રાર્થના કરી કે હે ના કૃષ્ણ, આજ તમે મારા પતિને માર્યો છે, પણ હું આપને વિનંતી કરું કે તમે મારા પતિની ગતિ કરો. તમે જોજો, મેં અગાઉ પણ કથામાં કહ્યું હતું જે ભગવાન જેને મારે ના એની ગતિ કરે. એની ગતિ કરી અને ભગવાન એ પોતાની માને જોવા માટે કૃષ્ણ એમ કહેવાય કે કાળા ગ્રહની અંદર ગયા. આજ 11 વર્ષ ને 52 દિવસે એ બંધન તૂટ્યા. સામે જ્યારે એની માને જોઈ ના, ત્યારે માં એ કશું બોલી નથી શકી. એને હાથ આકાશની અંદર હાથ જોડીને એટલી જ વિનંતી કરી, ધન્ય છે. એની છાતીની અંદરથી દૂધની ધારા આજ પોતાના પુત્રને સુખદેવજી વર્ણન કરતા કહે કે એને છાતીએ લગાવી. આનંદ આનંદ થયો. હાથ જોડી કૃષ્ણ એ પોતાના માં અને બાપ એવા વસુદેવને પગે લાગ્યા. અને એ જ કૃષ્ણ કે જે કંસે એ પોતાના સગા બાપને કેદ કર્યો હતો ના, એ ઉગ્રસેનને કેદ મુક્ત કર્યા. જો કૃષ્ણએ રાજ લીધું નથી, જેનું હતું એ રાજ એ ઉગ્રસેનને સોંપી દીધું. અને રાજની અંદર ગયા. સ્વાગત થયું, આનંદ આનંદ થયો. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા
આજ અયોધ્યા નંદ બાબાના આંગણીએ નહીં પણ મથુરાની અંદર આનંદ આનંદ થયો. આખું મથુરા નાચવા લાગ્યું. ખૂબ નાચ્યું. જ્યાં જો ત્યાં માણસો અબીલ ગુલાલ ઉડાડે અને આનંદ કરે. જો આજ મથુરામાંથી પાપ ગયું. અત્યાર સુધી મથુરાની અંદર પાપ હતો. અત્યાર સુધી દ્વારિકાધીશ નંદલાલા ને માતા સુધાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ઊભું નથી થવાનું, બેઠા બેઠા બોલવાનું. નંદ લાલા ને માતા નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાં. નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. રાણી મહારાણી મારી રહેવે મહેરમાં. રાણી મહારાણી મારી રહે મહેલમાં. રાધા ને ગોરી મારી રહી ગઈ ગોકુલમાં. રાધાની ગોરે મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલા ને માતા નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાં. છપન ભોગ આજ મુજને ધરાય છે. ભોજનાજ મુજને ડરાય છે. માખણ ને મિશ્રી મારી રહી ગઈ હે માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલા ને માતા નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હે નંદલાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. આટલો સંદેશ મારો કહેજો દાવજી. આટલો સંદેશો મારો કહેજો દાવજી. અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુલમાં. હે અમે ભરે આંખ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલા ને માતા નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલ. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ.
ભગવાન પોતાના મહેલની અંદર પધાર્યા. સુંદર આનંદ આનંદ થયો. સુખદેવજી વર્ણન કરતા કહે કે હે પરીક્ષિત, જ્યારે કંસનો વધ થયો, અધર્મનો નાશ થઈને ધર્મનું સ્થાપન થયું. સાંદીપની ઋષિના આશ્રમની અંદર ભગવાન ભણવા ગયા. બંને ભાઈ 64 દિવસ જ માત્ર ભગવાને વિદ્યા લીધી, બધું શીખી લીધું. 64 દિવસની અંદર સર્વ કળાની અંદર ભગવાન સંપૂર્ણ થઈને પાછા આવ્યા. પાંડવોને એમ કહેવાય કે દુર્યોધન ભાગ નહોતો આપતો. ત્યારે પાછા અક્રૂરજીને બોલાવીને કૃષ્ણએ કહ્યું, કાકા તમે હસ્તિનાપુર જાઓ, મારા પાંડવો બહુ દુઃખી છે. અક્રૂરજી હસ્તિનાપુરને વિશે જ્યારે રવાના થાય છે, અહીંયા કંસ મરાઈ ગયો, બધું સારું સારું થઈ ગયું. બે સ્વામીશ્રીઓ પધાર્યા છે, એનું સ્વાગત કરીએ અને પછી બધાય અન્નકૂટનો પ્રસાદ લઈજો. અને ઓલો પ્રસાદ એ બધાય લેવાનો છે. 2 દિવસમાં કાલે લેવાનો છે, આજે 2 ટાઈમ લેવાનો છે. અને કાલ 11:30 કથાને વિરામ આપવાનો. અત્યારે આરતી પ્રસાદી આરતી થઈ ગઈ છે, પ્રસાદી દેવાની. કથા સ્વામીજીનું સન્માન થઈ જાય ને પછી પ્રસાદ વેચી દેજો. કટકા કરી નાખો નાના નાના. બધાય આ અન્નકૂટનો પ્રસાદ લેજો. જેના મુખમાં આ પ્રસાદની એક કણી જાય છે ને, એને જિંદગી ભરે કોઈ દી દવા નહીં લેવી પડે, જો તમે પ્રેમથી લેશો તો. હાલો. માનપુર મોઢવાણી હનુમાનજી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. તરોડા ગુરુકુળ શાસ્ત્રી ધર્મજીવનદાસજી શાસ્ત્રી બીએડ કોલેજ અને અત્યારે હાલ જમિયતપુરા શાંતિગ્રામ જ્યાંથી પધારેલ ધર્મપ્રિયદાસજી સ્વામી અને અચ્યુત સ્વામી, આ બંને સ્વામી શ્રી આપણે શાસ્ત્રી હરકાન દાદા શુક્લાજીનું સ્વાગત કરશે હાર પહેરાવી. બંને આવી જાઓ, ધર્મપ્રિયદાસજી સ્વામી ને અચ્યુત સ્વામી. અને શાસ્ત્રીજીને વિનંતી કરું કે આ બંને સંતોને હાર પહેરાવી અચ્યુત સ્વામી શાસ્ત્રીજી આગળ હાર સ્વીકારશો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. કૃષ્ણ પ્રિયદાસજી સ્વામી તરોડા હોવાથી અત્યારે હાલ આવી શકેલ નથી, પરંતુ અમારે જયંતિભાઈ લાલજીભાઈ કરશનભાઈ અને લાલજીભાઈ કરશનભાઈ એમના જે કુટુંબ વતી આ જે અત્યારે હાલ સ્વામીશ્રી અહીં પધાર્યા છે, મને તો ખબર નહોતી કે કૃષ્ણ પ્રિયદાસજી સ્વામી જમિયતપુરા આવ્યા છે સ્વામી. પણ આ તો અમારે ભજીએ કીધું કે ભાઈ અહીંયા જ છે, એટલે મેં કીધું તો કયો, અને મારું નામ આપજો. આટકોટ સ્વામીએ જ્યારે સંત સ્વામીએ કથા કરેલ ત્યારે આપણા ઘરે ઉતારો હતો, એટલે મેં કીધું જો સ્વામી વધારશે તો આનંદ થશે. અને સ્વામી મને આજ આશીર્વાદ આપો કે ન આપો મને જરા કે ખોટું નહીં લાગે, પણ અમારા પિતૃઓના આશીષ આપજો. હવે હું 2 વચન કહીશ, સ્વામી કહે છે. એ પેલા જયદેવભાઈ પરસોત્તમભાઈ અને પોપટભાઈ પરસોત્તમભાઈ આવશે, સ્વામીશ્રીનું સ્વાગત કરશે.
મોટકા પરિવાર, મુકેશભાઈ પ્રમુખ, કનુભાઈ, ફુલાભાઈ, લાલજીભાઈ, મનરભાઈ અને બાબુભાઈ થોડમલ, વાસુદેવભાઈ થોડમલ અને જયરામભાઈ માનપુર, આ બધાય અત્યારે હાલ શાસ્ત્રીજીનું સન્માન કરશે. રસિકભાઈ ધરમપુર બધા સ્ટેજ ઉપર આવી જશો. શાસ્ત્રીજીનું સન્માન કરશે, બધાય આશીષ મેળવશે શાસ્ત્રીજી પાસે. ઝડપથી આવી જાઓ. લાભુ દાદા, કોઈ રહી ગયું હોય આપણા ભાઈઓમાં તો તેઓ પણ આવી જાઓ. શાસ્ત્રીજી આગળ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. કષ્ટભંજન દેવની જય. ના ભાઈ ના, જમવાનું તૈયાર જ છે, પણ આવી જ્યાં ના હોય, ભગવાનની જ્યાં બોલાતી હોય ને ત્યાં તો ખરેખર આજુબાજુના ગામમાં એમ થવું પડે કે ક્યાંક મહારાજપુરામાં કંઈક સારો એવો પ્રસંગ થાય. તો બોલો રામચંદ્ર ભગવાન, સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આ ટ્રસ્ટી મંડળ આજે શાસ્ત્રીજીનું સન્માન કરી રહ્યા બાદ અમે બધા પરિવારના આગેવાનો વાસુદેવભાઈ, જયેશભાઈ અને અમારા મોટકા કુળદેવના હનુમાનજી મહારાજ જીના કાંઠે જીના મોઢે એવા શબ્દો ઉચ્ચાર કરે એવા અમારા સમાજના ભુવાજી જયદેવભાઈનું પણ અમે સન્માન કરવા બધા માગીએ છીએ. તો તઈને ભૈલાઓ આવો, અમે ટ્રસ્ટીસી આખા મોટકા પરિવાર વતી તમામના સ્વાગત કરવા માગીએ છીએ. જય શ્રી રામ. અમારા આમંત્રણને માન આપી અને અહીંયા પધાર્યા એ બદલ મોટકા પરિવાર આપનું હૃદયથી સન્માન કરે છે. અને સ્વામિનારાયણ ભગવાન ને જરાક પ્રાર્થના કરો કે અમારા પિતૃઓના મોક્ષાર્થ માટે જે અમે શ્રીમદ ભાગવત યજ્ઞ કર્યો છે તે સફળ થાય. સ્વાગત પૂરું થાય પછી સ્વામી વની જય. રામચંદ્ર ભગવાનને અને હનુમાનજીને પહેલાથી નાતો હે એમ સ્વામિનારાયણ ભગવાનને કષ્ટભંજન દેવનો નાતો પણ એવો જ છે. અને બંનેનો જન્મ રામનવમીના દિવસે થયો છે. તો એન કેન પ્રકારે આપણે જોઈએ તો ઈશ્વરની જે લીલા છે એ અદ્વિતીય અને અદ્ભુત છે. ઘનશ્યામભાઈ નાગરભાઈ અને ભરતભાઈ નટવરભાઈ ઝડપથી આવી જાઓ જો નજીકમાં હો તો. ઘનશ્યામભાઈ રવજીભાઈ, ઘનશ્યામભાઈ નારાયણભાઈ ઝડપથી આવી જાઓ, હાજર હો. કુંવરજીભાઈ નારાયણભાઈ, ભીમજીભાઈ નારાયણભાઈ, પ્રેમજીભાઈ પરસોત્તમભાઈ અને પોપટભાઈ પરસોત્તમભાઈ ઝડપથી અહીંયા સ્ટેજ આગળ વધારશે. ખુશાલભાઈ મોહનભાઈ અને ગણપતભાઈ મોહનભાઈ ઝડપથી અહીંયા સ્ટેજ આગળ વધારો. જેટલા નામ બોલાય અહીંયા સ્ટેજની આગળ વધારો, જેથી કરી સન્માનની વિધિ ઝડપથી પૂરી થાય. અહીં પધારેલ તમામે તમામ મહેમાનશ્રીઓનું મોટકા પરિવાર ઘનશ્યામભાઈ નાગરભાઈ અને તેમજ ભરતભાઈ નટવરભાઈ એમના સ્વ મોટા બાપુજી એટલે કે પોપટભાઈ મહાદેવભાઈ એમના સ્મરણાર્થે
અમારા અહીંયા બેઠેલ શાસ્ત્રી શ્રી હરકંદાદા શુક્લા તેમજ બ્રાહ્મણ શ્રીઓ તેમજ સંગીતકારો આ બધાને કંઈક ને કંઈક ભેટ આપવા માંગે છે, તો અહીં તેઓ આવી અને ભેટ આપશે. શાસ્ત્રીજી દાદા ભેટનો સ્વીકાર કરજો, આપને કવર આપવા માંગે. શાંતિ મહારાજ, હસુ મહારાજ, ચંદુભાઈ, પાર્થી, આ ત્રણેય મહારાજ શ્રીઓ આવી જાય અને અમારે શાસ્ત્રી શ્રી હરકાંતદાદા શુક્લા આગળ આશીર્વાદ મેળવે. ઝડપથી આવી જાઓ. હાલો બે બે ભાઈઓ જાઓ પ્રસાદ દેવા. બે ભાઈઓ અને ભાઈઓમાં પણ બે ભાઈઓ જાઓ. ભલે કોકને સ્વામીના આશીષ વચન આપણે ભલે શું છે કે પછી લઈએ કોઈને હવે. ઊભો થવું હોય ને, એક જવું હોય તો જઈ શકે. હવે આપણે કથા હવે હવે ને ચાલુ રાખવાની. દરેક હરિભક્તો ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી, પૂજ્ય સ્વામીના આશીર્વચન મળી ગયા બાદ જ પ્રસાદ લેવા જવાનું છે. તે પહેલા કોઈ ઊભા ન થાય. સભાની શિસ્ત જાળવી રાખજો. અને વક્તા મહોદય જ્યારે વ્યાસપીઠ ઉપરથી સભામાંથી કથાને વિરામ આપીને આરામ કરવા જાય ત્યાં સુધી આપણે સભાની અંદર બધાએ શાંતિથી બેસવાનું છે. પ્રસાદ 5 મિનિટ મોડો લેશું, એમાં આપણું નહીં કોઈ મોડું થાય, પણ સભાની શિસ્ત જળવાય એટલી નમ્ર વિનંતી. હવે પૂજ્યપાદ સ્વામીજી. शरणागत पाप पर्वतं गणयित्वा न तदीयण भगवाननी जय, कृष्ण कन्हैया लाल की जय, रामचंद्र भगवान की जय. પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવત વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવતજીની દિવ્ય કથાવાણીનું શ્રવણ કરાવી રહેલ પવિત્ર ભૂદેવ શ્રી હરકાંતભાઈ શુક્લ અહીંયા શ્રીમદ ભાગવતજી રામચરિત્ર માનસ એમનું અનુષ્ઠાન કરી રહેલ પવિત્ર ભૂદેવો, અમારી સાથે પધારેલ પૂજ્ય અચ્યુતદાસજી સ્વામી તથા સમગ્ર આ મહારાજપુરાના સર્વે ભક્તજનો, ખાસ કરીને આ શ્રીમદ ભાગવતજીનું જેમણે આયોજન કર્યું છે એવો આ મોટકા પરિવાર, એમના આગેવાનો પરસોત્તમભાઈ, મોહનભાઈ, નારાયણભાઈ, નરસિંહભાઈ તથા હમણાં જેઓ સંચાલન કરી રહેલા એવા ધર્મેશભાઈ, જેઓ અમારા તરવડા ગુરુકુલના વિદ્યાર્થી છે, હર્ષદભાઈ, શ્રીમદ ભાગવતજીની આ દિવ્ય કથા વાર્તા એનું આપ સર્વ ભક્તજનો આ પવિત્ર કાળમાં પવિત્ર સ્થળને વિશે અને પવિત્ર ભૂદેવોના મુખે આપ શ્રવણ કરી રહ્યા છો. જે પિતૃઓના મોક્ષાર્થે આ કથા વાર્તાનું આયોજન થયું છે, ભાગવતજીની પારાયણનું આયોજન થયું છે, શ્રીમદ ભાગવતજી એવો દિવ્ય ગ્રંથ છે, એમનું અપાર મહાત્મ્ય એ ગવાયું છે. જ્યારે કોઈ પિતૃઓના મોક્ષાર્થે એ કથા કરવામાં આવે અને એમાંય વિધિસર જે પ્રમાણે લક્ષણો એ શાસ્ત્રોમાં કહ્યા છે એ પ્રમાણે જ જ્યારે કથા વાર્તા થાય, પવિત્ર ભૂદેવો એનું અનુષ્ઠાન કરે, ત્યારે જરૂર એ ભગવત પ્રસન્નતાથી એ પિતૃઓનો મોક્ષ થતો હોય છે. ત્યારે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે પિતૃઓના મોક્ષાર્થે આ કથાનું આયોજન થયું છે, ભગવાન આ બધા સદગત આત્માઓને પોતાના ચરણમાં રાખી
વિશેષ પોતાની મૂર્તિનું સુખ આપે, પોતાના ધામનું સુખ આપે. સાથે સાથે આ મોટકા પરિવારે જે આયોજન કર્યું છે અને આખોય ગામ એવા ઉત્સાહથી આ કથા વાર્તાનું શ્રવણ કરી રહ્યા છે. અમારે હર્ષદભાઈ એમનો આગ્રહ હતો, જયંતિભાઈની વાત કરી, એમનો પણ આગ્રહ હતો કે સંતો પધારે અને બધા ભક્તોને રૂડા આશીર્વાદ પાઠવે. ખાસ અમારે પૂજ્યપાદ કૃષ્ણપ્રિયદાસજી સ્વામી કે જેઓ તરવડા અને સાથે સાથે અહીંયા જમિયતપુરા શાંતિગ્રામ ત્યાં ગુરુકુલનું નિર્માણ કાર્ય ચાલુ છે, એનું સંચાલન કરે છે. અને શ્રીમદ ભાગવતજી હોય, સત્સંગી જીવન હોય કે સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય જીવન ચરિત્રની ગાથાઓ એમનું શ્રવણ કરાવતા હોય તો એક વખત જે એમની કથા સાંભળે એ જરૂર એને ભગવાનમાં પ્રીતિની વૃદ્ધિ થાય એ મધુર કથાઓ શ્રવણ કરાવતા હોય. અહીંયાના ભક્તોનો આગ્રહ હતો, પરંતુ સ્વામીને ત્યાં તરવડા જવાનું થયું હોવાથી એવું આવી શક્યા નથી. પણ ખાસ બધા ભક્તોને, આ પરિવારને જય સ્વામિનારાયણ કહ્યા છે. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. ખાસ વિશેષ આ પ્રસંગે બીજી તો શું વાત કરીએ, પરંતુ આ કથા વાર્તા અમારે પૂજ્યપાદ ગુરુ મહારાજ એવું કહે કે આ કથા છે ને એ તો જીવનનો થાક ઉતારવા માટે છે. આપણે કથા સાંભળીએ છીએ, શ્રીમદ ભાગવતજીનો આવી દિવ્ય કથાનું આયોજન થયું છે. પિતૃઓનો મોક્ષ તો થશે, પરંતુ આપણા જીવનમાં પણ બે સદગુણો એ વૃદ્ધિ પામવા જોઈએ. ભગવાનમાં આપણી જે પ્રીતિ છે, ભક્તિ છે એ વૃદ્ધિ પામે તો આ કથા છે સાર્થક થઈ કહેવાય. અને એ જ આ જીવનનો લાભ છે કે કંઈક આ જીવન દ્વારા ભગવાનની ભક્તિ થાય, ભગવાનમાં પ્રીતિ થાય. અમારે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એમની એ વાતો એવું કહેવાય કે હાલતું ચાલતું ભાગવત જોવું હોય તો એ ગુણાતીતાનંદ સ્વામી એવું ભાગવત ઇદમ કરેલું. અને એના સારરૂપ સ્વામીની એક વાત કહી અને ટૂંકમાં પૂરું કરીશ, કારણ કે સમય પણ ઘણો થયો છે. કથા વાર્તાનું આપણે શ્રવણ કર્યું છે. સ્વામી એક વાતોમાં એવું કહે કે એક વખત હેમ ગોપાળની ઝાડીમાં બાવના ચંદન થાય, ત્યાં એક કઠિયારો પહોંચ્યો. હવે એ કઠિયારાને વિશેષ કોઈ ખ્યાલ નહોતો અને બાવના ચંદનનું લાકડું કાપ્યું. હવે બાવના ચંદનનું લાકડું કાપી અને પોતાને ઘરે લાવ્યો. હવે એને તો બીજી કંઈ ખબર હતી નહીં, એટલે બાવના ચંદનનું લાકડું છે એ ચૂલામાં નાખ્યું. પહેલાના સમયમાં તો આજની જેવા ગેસની બધી વ્યવસ્થા હોય નહીં, એના દ્વારા જ બધી રસોઈ થતી હોય, એટલે ચૂલામાં એ ચંદનનું લાકડું નાખ્યું અને એમાંથી સુગંધ એ પ્રસરવા લાગી. એટલે ગામમાં કોઈ શેઠ હતા, એને ખ્યાલ આવ્યો કે બાવનું ચંદન કોણ બાળતું હશે. કોઈકને પૂછ્યું કે આપણા ગામમાં એવા કોણ સમૃદ્ધ વ્યક્તિ છે, પ્રતિષ્ઠિત વ્યક્તિ છે કે જેને ઘરે બાવનું ચંદન બળતું હોય. એટલે એણે પણ કહ્યું કે આ ગામમાં એવા કોઈ સમૃદ્ધિવાન તો કોઈ છે નહીં કે બાવનું ચંદન પોતાના ચૂલામાં વાપરી શકે. પરંતુ પછી એ જ્યાંથી સુગંધ આવતી હતી એ તરફ ચાલ્યા અને ખ્યાલ આવ્યો કે આ કઠિયારાને ત્યાં એ ચંદન બળે છે. એમને ત્યાં જઈ અને એમને વિનંતી કરી કે ભાઈ, આ તમારા ચૂલામાં જે લાકડું બળે છે ને એ મને આપશો? તો કે તમારે શું કરવું છે? તો કે મારે એની જરૂર છે. મને કંઈક તમે મૂલ ચૂકવો તો હું તમને લાકડું આપું. મારે તો બીજું લાકડું બાળું કે એ લાકડું બાળું, બધું સરખું છે. એટલે શેઠે એ થોડી એની જે કંઈ કિંમત થતી હોય એ કિંમત ચૂકવી દીધી અને પેલા કઠિયારાએ આ બાવના ચંદનનું લાકડું છે એ આ શેઠને આપી દીધું. શેઠ એવા ભક્તિ ભાવવાળા, એમના હૃદયમાં ભગવાનની ભક્તિ હતી. એટલે ઘરે આવી અને જે બચેલો ભાગ હતો એને સરસ મજાના એ ઓરિસા ઉપર ઘસી
અને ઝીણું ચંદન તૈયાર કર્યું અને ભગવાન વિષ્ણુની પૂજા કરી. એ ભગવાન વિષ્ણુની પૂજા કરી એનાથી જ્યારે એનો અંતકાળ આવ્યો ત્યારે એમની સદગતિ થઈ અને એ ભગવાન વિષ્ણુના લોકમાં ગયા. ગુણાતીતાનંદ સ્વામી આ વાત કરીને એમ કહે કે આ તો એક દ્રષ્ટાંત છે. આ હેમગોપાળની જાડી એટલે કે આ ભારત વર્ષ, આ પવિત્ર દેશને વિશે આવા બાવના ચંદન થાય. કહેતા કે આ પવિત્ર દેશમાં આપણને આવો પવિત્ર આ મનુષ્ય દેહ એ પ્રાપ્ત થયો છે. હવે એ બાવનું ચંદન એ આપણે ક્યાં વાપરીએ છીએ? એ કઠિયારો હતો એ તો પોતાના ચૂલામાં એને બાળી નાખે તો એની તો રાખ થઈ જવાની અને રસોઈ તૈયાર થઈ જવાની, તો એક ટાઈમ આપણને તૃપ્તિ થાય, પછી એનું કોઈ ફળ નહીં. પરંતુ એનું એ લાકડું એને જો એ શેઠે એ ઘસી અને ભગવાનની પૂજા કરી અર્ચન કર્યું તો એની દિવ્ય ગતિ થઈ, એનું કલ્યાણ થયું. એ જ રીતે આ દેહ છે એના દ્વારા કંઈક ભગવાનની ભક્તિ થાય, કંઈક એવા સંતો મહાત્માઓ એનો પ્રસંગ કરીને ભગવાનની ભક્તિની વૃદ્ધિ થાય અને આત્મકલ્યાણ થાય તો આ જીવન છે સાર્થક કહેવાય. બાકી તો આ લોક ભોગ પુત્ર પરિવાર એમાંથી કોઈ બહાર આવતું નથી. પરંતુ જે આવી રીતે ભગવાનની ભક્તિ કરી લે એનું જ જીવન સાર્થક થાય છે. ત્યારે આપણે આ દિવ્ય કથા વાર્તાનું શ્રવણ કરીએ છીએ ત્યારે ભાગવતજી છે એ વ્યાસજીએ એ જીવોના કલ્યાણને માટે રચ્યું છે. વ્યાસજીએ 18 પુરાણોની રચના કરી, 17 પુરાણોની રચના કરી, પરંતુ છતાં એમને અસંતોષ થયો કે જીવોના કલ્યાણ માટે જે કહેવું જોઈએ એ હજુ નથી કહેવાયું. અને ત્યારે નારદજીને પ્રેરણાથી 18મું આ મહાપુરાણ શ્રીમદ ભાગવતજીની રચના કરી છે. ત્યારે આ કેવળ ને કેવળ આપણા કલ્યાણને માટે આની કથા થઈ રહી છે. ત્યારે બધા ભક્તો એ ખાસ આમાંથી ભગવાન પ્રત્યેની આપણી પ્રીતિ ભક્તિ એ વૃદ્ધિ પામે એવું ભાતું, એવો પ્રસાદ એ આ કથામાંથી લઈને જજો. અંતે ભગવાનના ચરણોમાં શ્રીમદ ભાગવતજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે પિતૃઓના મોક્ષાર્થે જેમની સ્મૃતિમાં આ કથાનું આયોજન થયું છે એ બધા પિતૃઓને એ પોતાના ચરણોમાં રાખી અને વિશેષ પોતાની મૂર્તિનું ધામનું સુખ આપે તથા સર્વે આ મોટકા પરિવાર એમના હૃદયમાં પણ એ આત્મકલ્યાણ સાધવાનું, ભગવાનની ભક્તિનું અને પ્રીતિ ભગવાનમાં પ્રીતિ કરવાનું બળ આપે એ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. જયદેવભાઈ પરસોત્તમભાઈ, લાલજીભાઈ પરસોત્તમભાઈ અને પ્રેમજીભાઈ પરસોત્તમભાઈ અને પોપટભાઈ પરસોત્તમભાઈ આવશે. સ્વામી આપણને છબી આપવા માંગે છે એટલે મહારાજની મૂર્તિ છે બબે ભાઈઓ આવી અને સ્વીકાર કરશે. ઝડપથી આવી જાઓ. ચારે ભાઈઓ સાથે આવી જાઓ. ચારે ભાઈઓ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. રામચંદ્ર ભગવાન કી જય. રામાય રામભદ્રાય રામચંદ્રાય માનસ રઘુનાથ નાથાય સીતાપતે નમઃ. સ્વામીશ્રીને ભેટ અહીં આપવામાં આવી રહી છે. અચ્યુત સ્વામી અને ધર્મપ્રિયદાસજી સ્વામી વક્તા શ્રી હરકાન દાદા શાસ્ત્રીને શાલ ઓઢાડી અને સન્માન કરે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. તો બહારથી આવેલા
તમામ મહેમાનશ્રીઓ પ્રસાદ લીધા વગર જાય નહીં. અને પહેલાં મહેમાનશ્રીઓને આપણે જમવા દઈશું, પછી સમસ્ત મહારાજપુરા ગામ રાવળદેવ ઠાકોરભાઈઓ તેઓ પણ પ્રસાદ લેવા માટે વધારે. બધા હવે પ્રસાદ લેવા માટે જશે. બપોરના 3:30 ફરી મળશું. પ્રેમથી બોલો ગોવર્ધનનાથ કી, શ્રી બાલકૃષ્ણલાલની, રામચંદ્ર ભગવાનની. ઓમ મહાસદગુરુદેવની, સનાતન ધર્મની, હનુમાનજી મહારાજની, ગોગા દાદાની, પિતૃનારાયણ ભગવાનની. બોલે નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ. જય દ્વારકાધીશ. હા બેનો ઘડીક બેસો, સ્વામીજીને જવું છે ને એટલે પછી તમે ઊભા થજો.